રીબડામાં અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે। સગીરાએ 2 દિવસ અગાઉ અમિત ખૂંટ નામના યુવક પર બળાત્કાર ગુજારાનો આક્ષેપ કર્યો હતો તો યાજ્ઞિક રોડ પર કેફી પીણું પીવડાવીને દુષ્કર્મ ગુજારાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। અમિતે પોતાની વાડીમાં ફાંસો ખાઈ આત્મહત્યા કર્યો તેમજ આત્મહત્યા મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। संवाददाता अंकित जोड़ाયેલા છે। अंकित, युवक द्वारा आत्महत्याની ઘટનાને અંજામ આપવામાં આવ્યો, આખરે શું કારણ રહ્યું અને કોના દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું? ચોક્કસ જે ઘટના સામે આવી છે તે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાંથી સામે આવી છે। લોધિકામાં આજે અમિત ખૂંટની જે વાડી આવેલી છે ત્યાં તેણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું છે તે સામે આવ્યું છે। 2 દિવસ પૂર્વે 17 વર્ષીય સગીરા છે તે રાજકોટ શહેરના જનાના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થઈ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે પોતાની સાથે રીબડાનો જે વતની છે અમિત ખૂંટ તેના દ્વારા કેફી પીણું પીવડાવીને ત્યારબાદ તેની બેભાન કરવામાં આવી હતી અને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હોય આ પ્રકારની ફરિયાદ છે તેને રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસને આપી હતી। એ ડિવિઝન પોલીસ દ્વારા જે સગીરા છે તેના પરિવારજનોનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો, જો કે પરિવારજનોએ આ મામલે કોઈ પણ જાતનો ડિગ્રી સાથે લેવા દેવા ન હોય જેથી પોતાને ફરિયાદ ન નોંધાવી હોવાનું જણાવ્યું હતું। ત્યારે છેલ્લા 2 દિવસથી અમિત ખૂંટ છે તે ફરાર હતો ને આજે વહેલી સવારે તે વાડીમાંથી પોતે ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં તે મળી આવ્યો છે। જે અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।